गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। जो આપણે અત્યાર સુધી 9 પાઠ પૂર્ણ કર્યા, છેલ્લે આપણે પ્રકરણ 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર, જેમાં આપણે પ્રકાશની ઘણી બધી વાતો કરી. બરાબર. પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, વિભાજન, પ્રકીર્ણન, પ્રકાશીય ઉપકરણો, લેન્સ, અરીસા, પ્રિઝમ વગેરે વગેરેની વાતો આપણે એ પાઠમાં કરી. સરસ મજાનો પાઠ હતો, તમે વ્યવસ્થિત તૈયાર કરી દીધો હશે. આજે આપણે નવો પાઠ જોઈએ, પાઠ 10, જેમાં તરંગ પ્રકાશ શાસ્ત્ર, પ્રકાશને તરંગ સ્વરૂપમાં લઈ અને આ પાઠમાં બધી વાતો આપણે કરવાની છે. મિત્રો, શરૂઆતમાં આપણે પ્રસ્તાવનામાં જે કંઈ માહિતી આપી છે એની આપણે ઝડપથી ચર્ચા કરી લઈશું. મિત્રો, સામાન્ય રીતે પ્રસ્તાવનામાં આવતી બાબતો મોટા પ્રશ્ન તરીકે પૂછાતી નથી, પણ કોઈક વાર OMRમાં એમાંથી કોઈક મુદ્દો પરીક્ષક પૂછી શકે, એટલે આપણે કમસે કમ એનું વાંચન તો કરવું પડે, ભલે આપણે તૈયાર ન કરીએ. આ તરંગવાદ, પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે એવી વાતો કોને કરેલી એની આપણે થોડી ચર્ચા કરીએ. મિત્રો, 1637ની સાલમાં 1637ની સાલમાં ડેકાર્ટીસ 1637ની સાલમાં ડેકાર્ટીસે પ્રકાશ માટેનો કણવાદ આપ્યો. પ્રકાશ માટેનો કણવાદ એટલે કે પ્રકાશ કણોનો બનેલો છે. પ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ કણ સ્વરૂપે જતો હોય છે એવું 1637ની સાલમાં ડેકાર્ટીસે રજૂ કર્યું. અને આ બાબતને લક્ષ્યમાં રાખી તેને બે માધ્યમોના આંતરપૃષ્ઠ આગળ, દાખલા તરીકે આ હવા હોય અને આ કાચ હોય, તો આ એક અને બીજું, આ બે માધ્યમોને જોડતું પૃષ્ઠ, આંતરપૃષ્ઠ, આ પૃષ્ઠ આગળ જ્યારે પ્રકાશ દાખલ થાય ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતો જે વક્રીભવનની ઘટના થાય, જો કોઈ પરાવર્તક સપાટી હોય તો પરાવર્તનની ઘટના થાય, તો આ ડેકાર્ટીસે પોતાના કણવાદ દ્વારા બે માધ્યમોના આંતરપૃષ્ઠ આગળ પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના નિયમો પણ એને સમજાવ્યા. વળી આ કણવાદે એવી આગાહી કરી કે ભાઈ, જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય અને જો એ વક્રીભવન પામીને લંબ તરફ વળવું વળે, જો લંબ તરફ વળવું વળે તો આ બીજા માધ્યમમાં તેની ઝડપ વધુ હોય છે. આવું ડેકાર્ટીસ પોતાના કણવાદમાં કહેતો હતો. ડેકાર્ટીસના મત મુજબ જ્યારે પ્રકાશ કણો વક્રીભવન પામીને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એ વખતે જો એ લંબ તરફ વળવું વળે તો આ બીજા માધ્યમમાં તેની ઝડપ વધુ હશે એવી વાત આ ડેકાર્ટીસે પોતાના કણવાદમાં કરી, જે આપણા કિરણ પ્રકાશ શાસ્ત્રથી વિરુદ્ધ છે. આ કણવાદને આઇઝેક ન્યૂટન દ્વારા તેના પ્રચલિત પુસ્તક, ન્યૂટનનું એક પુસ્તક, ન્યૂટને એ વખતે લખેલું ઓપ્ટિક્સ, તો આ કણવાદને આઇઝેક ન્યૂટન દ્વારા તેના પ્રચલિત પુસ્તક ઓપ્ટિક્સ દ્વારા આગળ વિકસાવવામાં આવ્યો. એટલે કે આ વાતને આઇઝેક ન્યૂટને પોતાના પુસ્તકમાં સમાવિષ્ટ કર્યો. અને આ પુસ્તકની પ્રચંડ લોકપ્રિયતા હતી, કારણ કે ન્યૂટન જે વાતો કરે એ બધી સાચી જ હોય, કારણ કે ન્યૂટન એ વખતે ગતિશાસ્ત્રમાં પણ બહુ પ્રકાશ પાડેલો છે. મિત્રો, અને એ પ્રકાશશાસ્ત્રમાં પણ એને ઘણો સંશોધનો કરેલો છે, એટલે એ વખતે ન્યૂટનની વાતો લોકો ફટાફટ માની લેતા. અને આમ આ પુસ્તકની પ્રચંડ લોકપ્રિયતાના કારણે
આ કણવાદ ન્યૂટને આપ્યો છે એવું માનવામાં આવતું હતું મિત્રો. પરંતુ ઈસવીસન 1678માં ડચ ભૌતિક વિજ્ઞાની ક્રિશ્ચિયન હાઇગેન્સે એક નવા વૈજ્ઞાનિક આવ્યા. આ હાઇગેન્સે પ્રકાશનો તરંગવાદ આપ્યો. કે ભાઈ પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે એવો વાદ રજૂ કર્યો. અને આ તરંગવાદ દ્વારા પણ એને વ્યતિકરણ, પરાવર્તન, વક્રીભવન આ બધી ઘટનાઓ આ તરંગવાદથી પણ એને સમજાવી. બરાબર. વળી એને એવી આગાહી કરી કે જ્યારે વક્રીભવનની ઘટના દરમિયાન તરંગ જો લંબ તરફ વળવું પડે તો એ બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે. તો આ તરંગવાદ એવું કહેતો હતો કે જ્યારે તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય અને જો એ લંબ તરફ વળવું પડે તો એ બીજા માધ્યમમાં આ તરંગની ઝડપ ઓછી હોય છે. અને આ વાત આપણા જે કણવાદ છે એનાથી તદ્દન વિરોધી બાબત છે, વિપરીત બાબત છે. બરાબર. ખ્યાલ આવે મિત્રો. ઘણા સમય બાદ પ્રાયોગિક રીતે એવી પણ આગાહી થઈ કે ભાઈ પ્રકાશની ઝડપ પાણીમાં માપવામાં આવી, પ્રકાશની ઝડપ હવામાં માપવામાં આવી. તો પ્રાયોગિક રીતે એવું સિદ્ધ થયું કે પાણી જેવા ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ હવા કરતાં ઓછી હોય છે. બરાબર. અને આવો પ્રયોગ 1850ની અંદર ફોકલ્ટ નામના વૈજ્ઞાનિકે કર્યો. તો 1850માં ફોકલ્ટ નામના વૈજ્ઞાનિકે પાણીમાં પ્રકાશની ઝડપ માપી. તો એ ઝડપ હવામાં પ્રકાશની જે ઝડપ હતી એના કરતાં ઓછી હતી. એટલે એ આ બાબતનું સમર્થન કરતો જોવા મળ્યો. પરંતુ મિત્રો ન્યૂટનની સત્તા પ્રભાવને કારણે, કારણ કે ન્યૂટનનું એક વખતે વર્ચસ્વ હતું અને આ ન્યૂટનની સત્તા પ્રભાવતાને કારણે એવું માનવામાં આવતું હતું કે ભાઈ પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવી શકે નહીં. ફરી પ્રકાશને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે એવું એ વખતે માનવામાં આવતું હતું. જ્યારે સૂર્યમાંથી પ્રકાશ પૃથ્વી ઉપર આવે છે તો બહુ આગળના વિસ્તારમાં તો કોઈ માધ્યમ હોતું નથી. તો પછી સૂર્યમાંથી પ્રકાશ આવે છે પૃથ્વી ઉપર તો રસ્તામાં માધ્યમ નથી, શૂન્યાવકાશ છે, તો પણ પ્રકાશ આવે છે. એટલે લોકોને એવું ઠસાવવામાં આવ્યું કે ભાઈ તરંગને પ્રસરવા માટે તો માધ્યમ જોઈએ જ. માટે પ્રકાશ જો તરંગ સ્વરૂપ ધરાવતો હોય તો માધ્યમ વગર પ્રકાશ પ્રસરી ન શકે. જ્યારે સૂર્યનો પ્રકાશ તો શૂન્યાવકાશમાં થઈને પણ અહીંયા આવે છે. એટલે આમ તરંગવાદ સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. અને આ રીતે ન્યૂટનના સત્તા પ્રભાવને કારણે કોઈએ તરંગવાદનું સમર્થન કર્યું નહીં. અને શરૂઆતમાં હાઇગેન્સના તરંગવાદને ઠુકરાવી દેવામાં આવ્યો. પરંતુ 1801ની સાલમાં થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે 1801ની સાલમાં થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે તેમના વિખ્યાત વ્યતિકરણનો પ્રયોગ કર્યો. શાનો પ્રયોગ કર્યો? વ્યતિકરણ નામની ઘટનાનો પ્રયોગ કર્યો. અને આ વિખ્યાત વ્યતિકરણના પ્રયોગમાં પણ એમને સ્થાપિત કર્યું કે ભાઈ પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે. પ્રકાશ કયું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ ધરાવે છે. પછી તો આપણા જે દ્રશ્ય પ્રકાશ જે કહીએ છીએ, બરાબર, જે રંગોને આપણે જોઈ શકીએ છીએ, તો એ બધા પ્રકાશની તરંગ લંબાઈઓ પણ માપી શકાય. અને જે તરંગ હોય એની લંબાઈ માપી શકાય. પરંતુ એ તરંગ લંબાઈ ખૂબ નાની માલુમ પડેલી. દાખલા તરીકે આપણે પીળા રંગની વાત કરીએ મિત્રો, તો પીળા રંગની તરંગ લંબાઈ 0.6 માઇક્રોમીટરના ક્રમની જોવા મળી મિત્રો. તો આ રીતે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ પણ માપી શકાય. તે ખૂબ નાની માલુમ પડી. દાખલા તરીકે હું પીળા રંગની વાત કરું તો એ 0.6 માઇક્રોમીટરના ક્રમની તરંગ લંબાઈ ધરાવે છે. અદૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ઘણી નાની હોય અને તરંગ લંબાઈ ઘણી નાની હોય એટલે એવું ધારી શકાય કે પ્રકાશ લગભગ
સુરેખામાં સીધી રેખામાં ગતિ કરે છે, જેને આપણે અગાઉના 9મા પ્રકરણમાં ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર યાની કે કિરણ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રકાશ આમ તો આવું તરંગ સ્વરૂપ ધરાવે છે, પણ એ તરંગ લંબાઈ આવી ખૂબ નાની હોવાથી એ આપણને આમ સીધું સુરેખ જેવું લઈ શકાય અને પ્રકાશને સીધા માર્ગે જતું એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું કિરણ અથવા ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર તરીકે લઈ શકાય મિત્રો। બરાબર, હકીકતમાં પ્રકાશશાસ્ત્રની એવી શાખા સમજો, ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર એટલે શું? તો હકીકતમાં પ્રકાશશાસ્ત્રની એવી શાખા છે કે જેમાં તરંગ લંબાઈના પરિમિતતાને સંપૂર્ણપણે અવગણવામાં આવે છે, એટલે કે તરંગ લંબાઈ જેવું લેવામાં આવતું નથી, ટેન્ડ્સ ટુ 0 અવગણવામાં આવે છે અને તેને જ ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર અને કિરણને તરંગ લંબાઈના શૂન્ય લક્ષ તરીકે, એટલે જાણે કે તરંગ લંબાઈ ટેન્ડ્સ ટુ 0 લક્ષ તરીકે લઈ અને કિરણ એક જગ્યાએથી બીજી જગ્યાએનું ઉર્જાનું પ્રસરણ સુરેખ પથ ઉપર થાય છે એ તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે। એટલે આપણે અગાઉના કિરણ પ્રકાશશાસ્ત્રમાં જે પ્રકાશને જોઈ શકીએ છીએ એની તરંગ લંબાઈ ખૂબ નાની હોવાથી એ આપણે તરંગને અવગણી અને કિરણ પ્રકાશશાસ્ત્ર તરીકે લીધેલું। 1801ની અંદર યંગના આ વ્યતિકરણના પ્રયોગ પછી લોકોને ધીમે ધીમે તરંગવાદમાં વિશ્વાસ વધતો ગયો। 40 વર્ષ સુધી એ દિશામાં સંશોધનો થતા ગયા અને પ્રકાશના તરંગવાદની મદદથી વ્યતિકરણ, વિવર્તન જેવી ઘટનાઓ, એ ઘટનાઓ સાથે સંકળાતા ઘણા બધા પ્રયોગોનો અભ્યાસ કરવામાં આવે મિત્રો। અને આમ પ્રકાશના તરંગવાદને લઈને લોકોમાં ધીમે ધીમે સંતોષ થતો ગયો કે ભાઈ આ ક્રિશ્ચિયન હાયગેન્સની વાતો સાચી છે, પ્રકાશ તરંગ સ્વરૂપ પણ ધરાવી શકે છે અને એની મદદથી પ્રકાશની ઘણી બધી ઘટનાઓ પણ સમજાવી શકાતી જોવા મળી અને આમ ધીમે ધીમે તરંગવાદ પ્રસ્થાપિત થતો ગયો। પણ હજુ પહેલો પ્રશ્ન કે ભાઈ જો પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવતો હોય તો તરંગને પ્રસરવા માટે તો માધ્યમ જોઈએ જ, તો પછી પ્રકાશનું તરંગ શૂન્યાવકાશમાં કેવી રીતે ગતિ કરી શકે? એટલે આ પ્રશ્ન હજુ લોકોના મનમાં ઊભો જ હતો। પરંતુ મિત્રો ત્યાર પછી તો આપણે 8મા પાઠમાં મેક્સવેલની વાતો સાંભળી કે મેક્સવેલે પોતે વિદ્યુત ચુંબકીય તરંગોનો વાદ રજૂ કર્યો અને એમાં એને વાત કરી કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો, પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો એકબીજાને ઉત્પન્ન કરે છે। બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરી, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરી, એ પાછું ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરી અને આમ બંને એકબીજાને ઉત્પન્ન કર્યા જ કરે અને એના ફળ સ્વરૂપ શૂન્યાવકાશમાં આ ક્ષેત્રોની અસર તરંગ સ્વરૂપે પ્રસરે છે। એટલે માધ્યમ ન હોય તો પણ આ વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરી શકે છે। તો મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોનો વાદ રજૂ કર્યો અને એ બાબત ઉપરથી સમજી શકાયું કે તરંગ માધ્યમ વગર પણ પ્રસરી શકે છે મિત્રો। મેક્સવેલના વિદ્યુત ચુંબકીય તરંગોની મદદથી મેક્સવેલે પોતાના વાદ દ્વારા મુક્ત અવકાશમાં યાની કે શૂન્યાવકાશમાં આ તરંગોની, વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ માપી। એ ઝડપ આપણા કિરણ પ્રકાશશાસ્ત્રમાં મળતા પ્રકાશની ઝડપ 3×10⁸ની ખૂબ નજીક હતી। તો આ બધી બાબતોથી એવું ફલિત થયું કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ જ છે અને આમ તરંગ સ્વરૂપે પણ પ્રકાશને લઈ શકાય અને આની મદદથી વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન જેવી ઘણી બધી પ્રકાશીય ઘટનાઓ સમજી શકાય છે। મિત્રો આપણે આ પાઠની અંદર પ્રકાશની વ્યતિકરણની ઘટના, પ્રકાશની વિવર્તનની ઘટના, પ્રકાશની ધ્રુવીભવનની ઘટના, આ બધી ઘટનાઓ સમજવા માટે પ્રકાશને તરંગ સ્વરૂપે લઈશું અને આ તરંગવાદની શરૂઆત આપણે હાયગેન્સે કરી છે। એટલે આપણે સૌથી પહેલાં આપણે આ પાઠમાં હાયગેન્સનું તરંગવાદ એના વિશે થોડું ભણીશું અને તરંગવાદની અંદર તરંગ અગ્રની સમજ આપણે સૌથી પહેલાં મેળવવાની છે મિત્રો। બરાબર, તમે તરંગ વિશે પ્રચલિત છો જ મિત્રો। આપણે 11મા ધોરણમાં
તરંગોનું એક આખું પ્રકરણ આવતું હતું. આપણે 11મા ધોરણમાં નરી ઓખે જોઈ શકાય એવા તરંગોની તેઓ વાતો કરતા હતા કે ભાઈ ચલો પાણીમાં પથ્થર પછાડીએ તો પાણીની અંદર ધારો કે આ શાંત પાણી હોય અને આ પાણીમાં તમે વિક્ષોભ પેદા કરો તો એ વિક્ષોભને કારણે પાણીના કણો ઊંચા નીચા થાય. એના ફળ સ્વરૂપ પાણી આ રીતે હિલોળે ચડે અને પાણીમાં આપણને આવા આકાર જોવા મળે. આવા આકારમાં માધ્યમના કણો મધ્યમાન સ્થાનથી ઉપર તરફ સ્થાનાંતર કરે તો એ વખતે જે આકાર રચાય એવા આકારને આપણે શૃંગ કહેતા હતા. અને જો નીચે તરફ કણો સ્થાનાંતર કરીને આવો આકાર રચે તો એવા આકારને આપણે ઘર્ત કહેતા હતા મિત્રો. બરાબર. તો તરંગમાં આવું શૃંગ આવે, ગર્ત આવે, પાછો શૃંગ આવે, ગર્ત આવે અને આવું ઓલ્ટરનેટ બંને વારા પરથી આવી જાય. બરાબર. અહીંથી જુઓ કણ ત્યાં પાણીના કણો અથવા દોરીની અંદર પણ તમે કોઈ દોરી હોય, જો આ દોરીનો છેડો ઉપર લઈ જઈ નીચે લઈ જઈ આમ કરાવો તો એક દોલન કરે તો આપણા દોરીમાં આવું એક તરંગ રચાય. તો આને એક તરંગ કહેવાય. અને આ એક તરંગની લંબાઈને એની તરંગ લંબાઈ કહેવાય મિત્રો. શું કહેવાય? તરંગ લંબાઈ લેમડા કહેવાય. બરાબર. જો હજુ માધ્યમમાં તરંગ આગળ દોડે તો આવું થયા કરે. તમે 9મા ધોરણની અંદર આવું પણ કહેતા હતા કે ચલો આ શૃંગ અને આ પણ શૃંગ, તો આ બે ક્રમિક શૃંગ વચ્ચેનું જે અંતર હોય એને પણ તરંગ લંબાઈ લેમડા કહેવાય. કોઈ વિદ્યાર્થી આ બે ક્રમિક ગર્ત લે તો બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને પણ તરંગ લંબાઈ લેમડા કહેવાય. તો આમ તરંગને જે લંબાઈ હોય જેને આપણે તરંગ લંબાઈ લેમડા કહીશું મિત્રો. તો આ તરંગની વાતો તમે 11મા ધોરણમાં પણ ભણ્યા છો. પણ 11મા ધોરણમાં આપણે જે તરંગોની વાત કરતા હતા એ તરંગ સામાન્ય રીતે જોઈ શકાય એવું દોરીમાં પ્રસરતું કે પાણીમાં પ્રસરતા તરંગની વાતો કરેલી, તો અનુભવી શકાય એવા ધ્વનિ તરંગોની વાતો કરેલી. બરાબર. ત્યાં તમે ડોપલર અસર પણ ભણેલા મિત્રો. બરાબર. તો આ તરંગની વાત છે. ત્યાં તમે ધન એક્સ દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગ માટે તરંગ સમીકરણ પણ ભણેલા. y બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. અને યાદ છે ત્યાં સુધી ધન એક્સ દિશામાં પ્રસરતા તરંગ માટે આવું સમીકરણ આવતું હતું. જો તરંગ ઋણ એક્સ દિશામાં પ્રસરે તો એક્સની કિંમતો ઋણ આવે, તો એ ઋણ મૂકો તો ઋણનો ઋણ ધન થઈ જાય. તો તરંગ ઋણ એક્સ દિશામાં પ્રસરે એમ કહેવાય કે એને તરંગ સદિશ કહેતા હતા. ઓમેગાને કોણી આવૃત્તિ કહેતા હતા. આને કંપ વિસ્તાર એટલે અધિકતમ સ્થાનાંતર. તો આ માધ્યમના જે બધા કણો છે એ કંઈકના કંઈક સ્થાનાંતરો કરતા હોય છે અને એમાં વધુ સ્થાનાંતર જેને કહેવાય એમ્પ્લિટ્યૂડ કંપ વિસ્તાર કહેવાય. આ નીચે તરફ અધિકતમ સ્થાનાંતર તો એ પણ કંપ વિસ્તાર કહેવાય. પણ નીચે તરફ પેલો ઉપર તરફ તો મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરની તરંગનો કંપ વિસ્તાર કહી શકાય મિત્રો. બરાબર. તો આવું બધું તમે 11મા ધોરણમાં તરંગોના પ્રકરણમાં ભણેલા. જો બીજું કે કણ મધ્યમાન સ્થાનથી ઉપર જાય, નીચે આવે, નીચે જાય, આમાં તો આ એક દોલન થયું. અને એક દોલન થાય તો એની કળામાં 2π જેટલો વધારો થાય. જેમ આપણે કોઈ વર્તુળમાં ગતિ થતી હોય મિત્રો, તો જો આપણે અહીંથી કણ નીકળે તો ખૂણો 0, અહીં ઉપર પહોંચે તો π/2, અહીં આવે તો π, અહીં આવે તો 3π/2 અને અહીંયા આવી જાય તો 2π. એક દોલન પૂરું થાય તો 2π ખૂણો બને. જો આપણે ત્યાં તમને સંદર્ભ કણ અને ત્યાં વ્યાસ ઉપર ગતિ કરતા કણની ગતિને સોંકડીને સાહેબોએ તમને આવું ભણાવ્યું છે કે ભાઈ સંદર્ભ કણ અહીં હોય તો ધારો કે અહીંથી તમે આમ લંબ દોરો તો લંબપાત બિંદુ અહીં હોય મધ્યમાન સ્થાને. જો આ કણ ગતિ કરતો અહીં આવે તો એને અનુરૂપ લંબપાત બિંદુ અહીં મળશે. જો આ કણ અહીં આવે તો લંબપાત બિંદુ અહીં આવે, આ કણ અહીં આવે તો લંબપાત બિંદુ અહીં આવે. એટલે જો સંદર્ભ કણ ગતિ કરતો અહીં આવે તો લંબપાત બિંદુ અહીંયા જેવું કહેવાય. જો આ સંદર્ભ કણ અહીં આવે તો એને અનુરૂપ લંબપાત બિંદુ પાછો અહીં આવે. સંદર્ભ કણ અહીં આવે તો લંબપાત બિંદુ અહીં આવે, સંદર્ભ કણ અહીં આવે તો લંબપાત. એટલે જો સંદર્ભ કણે અડધું વર્તુળ પૂરું કર્યું, પેલાએ અડધું દોલન કર્યું એમ કે. જો આ પાય ખૂણો બન્યો તો આ ઉપર જઈને અહીં આવ્યું તો એની કળા પાય થઈ ગઈ. એટલે જો આ અહીંથી અહીંયા જાય
તો અહીં પહોંચે તો π/2, અહીં આવે તો પાઈ, અને હવે આ કણ અહીં આવે તો એને અનુરૂપ લંપાત બિંદુ પણ અહીં આવે તો એની કળા 3π/2 થઈ ગઈ. અને જ્યારે આ કણ પાછો અહીં આવે તો આ પણ પાછો અહીં આવે. બરાબર. તો આમ સંદર્ભ કણ વર્તુળમાં ગતિ કરે છે, તેને અનુરૂપ વ્યાસ ઉપરનું લંપાત બિંદુ સુરેખ પથ ઉપર સરળ આવર્ત ગતિ કરે છે. માટે આ સરળ આવર્ત ગતિની કળા કહેવાય. એટલે જો આપણે કણને ઉપર પહોંચીએ તો ઉપર π/2 કળા ગણવાની, મધમાન સ્થાને આવે તો પાઈ, અહીં આવે તો 3π/2, અને આમ જાય તો 2π. તો આમ એક દોલન પૂરું થાય તો 2π જેટલી કળા થાય. જો બીજું દોલન ચાલુ થાય તો 2 રાઉન્ડ પૂરું કરે તો 4π થાય. તો આપણા કણની કળા પણ 4π જેટલી વધે. ટૂંકમાં આવી બધી વાતો 11મામાં ભણતા હતા. તો આપણે આ પાઠમાં પણ આવી કળાની બધી વાતો અહીં ભણવાની આવશે મિત્રો. એટલે હું એ વખતે એવા બધા શબ્દો વાપરું તો તમને થોડું આશ્ચર્ય ન થવું જોઈએ. તો આ બધી મેં પ્રસ્તાવનાની વાતો મિત્રો તમને કરી. ચલો મિત્રો, હવે આપણે તરંગ અગ્રની સમજૂતી આપી એના પ્રકાર સમજવાના છે. ધારો કે કોઈ હોજમાં પાણી ભરેલું છે, શાંત પાણી, જેને આપણે શાંત જલાગાર કહીશું. દાખલા તરીકે આવું કોઈ હોજ છે મિત્રો, સમજી લેજો. આની અંદર શાંત પાણી ભરેલું છે, એટલે પાણીના કણો સ્થિર છે, બધા કોઈ ઊંચા નીચા થતા નથી. હવે આવા શાંત જલાગારમાં એક નાનો પથ્થર નાખીએ. આપણે આમ પથ્થર નાખીએ. દાખલા તરીકે અહીંયા પથ્થર નાખ્યો. તમે આવું બધું અનુભવી પણ હશે. તમારા ઘરે પાણીનો હોજ હોય અથવા કોઈ તળાવ કિનારે ફરવા ગયા હોઈએ, શાંત તળાવના પાણીમાં તમે કોઈ પથ્થર નાખો તો તમે જોશો તો જે જગ્યાએ પથ્થર પડશે તો એ પથ્થર પડવાના બિંદુ આગળથી પાણીની સપાટી ઉપર તરંગો આમ બહારની તરફ પ્રસરશે. આમ તમે જુઓ, જો પથ્થર નાખ્યો ત્યાંથી આમ પાણી ઊંચું નીચું થઈને તમને કંઈક વિક્ષોભ પાણીમાં ગતિ કરીને જતો જોવા મળશે. એવું બધી દિશામાં જશે, આમે જશે, આમે જશે. એ ચિત્ર બતાવું મિત્રો તો આ રીતે તમને પાણીમાં આવો કુંડાળો થતો જોવા મળશે. બરાબર છે. તો પથ્થર પડવાના બિંદુ આગળથી આ પાણીની સપાટી ઉપર તરંગો બહારની તરફ જાય છે, અને એના ફળ સ્વરૂપ સપાટી ઉપરનું દરેક બિંદુ, જે શરૂઆતમાં પાણીના બધા કણો કેવા હતા, સ્થિર, પણ જેવી પેલી વિક્ષોભની અસર આવે તો પાણી આમ ઊંચું નીચું થાય, તો પાણીનો કણ ઉપર જાય, નીચે જાય, આમ દોલનો કરવાનું શરૂ કરે. તો આ સપાટી ઉપરનું દરેક બિંદુ સમય સાથે દોલન કરવાનું શરૂ કરે છે. આથી તમે કોઈ પણ સમયે વાત કરો તો એ કોઈ પણ સમયે સપાટી ઉપર પથ્થર પડવાના બિંદુને કેન્દ્ર તરીકે ગણી તમે જોશો તો એ કેન્દ્રની આજુબાજુ આવો વર્તુળાકાર વલયો તમને દેખાશે. આવો વર્તુળાકાર વલયો દેખાશે, અને એક જ વર્તુળાકાર વલય ઉપરનો બધો બિંદુ, દાખલા તરીકે તમે અહીંથી આટલે દૂર આવ્યા તો આ બિંદુ, તો એ આ બાજુ એટલે જ આ બિંદુ, આ બાજુ એટલે આ જ બિંદુ. તો આ બધો જ બિંદુ, આ બધા જ બિંદુ આગળ તમે જોશો મિત્રો તો ત્યાં બધા કણો ઊંચા આવ્યા છે. બરાબર. તો એક જ વર્તુળાકાર ઉપરના બધા જ બિંદુઓ એક તો ઉદ્ગમથી સરખા અંતરે છે, જો સરખા અંતરે છે, અને એ સરખા અંતરે હોવાથી આ કણ આ બધા જ કણો સમાન કળામાં દોલન કરતા હશે. કે ભાઈ ચલો, પાણીના કણો શરૂઆતમાં બધા સ્થિર હતા, પણ ધારો કે આ જગ્યાએ પાણીનો કણ આમ ઊંચો આવ્યો, ઉપર તરફ ગયો, તો આ શું રચાય? ત્યાં શૃંગ. અહીંથી ધારો કે 2 મીટર દૂર આમ શૃંગ રચાય, તો શૃંગની ટોચ ઉપર કણ આવ્યો તો એ કણની કળા આપણે π/2 કહીશું. તો આ બાજુ પણ એટલે જ દૂર શૃંગ જ હશે, તો ત્યાં પણ કણ ઊંચો આવ્યો છે. આ બાજુ પણ એટલે જ દૂર શૃંગ હશે, ત્યાં પણ કણ એટલો ઊંચો આવે છે. આ બાજુ પણ એટલે જ દૂર, એ જ પરિસ્થિતિ. ટૂંકમાં આને કેન્દ્ર તરીકે લઈ ધારો કે 2 મીટર દૂરની વાત કરું
તો 2 મીટર દૂર આમ 2 મીટર ત્રિજ્યાવાળો ગોળો દોરું મિત્રો, આમ વર્તુળ દોરું, તો એ વર્તુળ ઉપર આવેલા દરેક કણો ઉપર જ આવ્યા હશે, એટલે બધા જ કણોની કળા કેવી હશે? સમાન હશે. તો આમ એક જ વર્તુળાકાર ઉપરના બધા જ બિંદુઓ ઉદ્ગમથી સમાન અંતરે હોવાના કારણે એ બધા સમાન કળામાં દોલન કરતા હશે. આવા સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક વક્રને આપણે કલ્પના કરીએ આમ જોડવાની, તો એ કાલ્પનિક વક્રને તરંગ અગ્ર કહેવામાં આવે છે. શું કહે છે? તરંગ અગ્ર કહે છે. આની વ્યાખ્યા છે. બરાબર. તો આ બધા બિંદુઓને કણોને જોડતું કાલ્પનિક વક્ર. તો આમ આવા સમાન કળામાં દોલન કરતા બિંદુઓ અથવા કણોમાંથી પસાર થતા અથવા એમને જોડતા કાલ્પનિક વક્રને શું કહેવામાં આવશે? તરંગ અગ્ર. તરંગ અગ્ર એટલે આ એક તરંગ અગ્ર કહેવાય મિત્રો. આ એક તરંગ અગ્ર કહેવાય. જો આપણે અહીંયા પાટિયામાં બતાવીએ કે ભાઈ ચલો અહીંયા પથ્થર ફેંક્યો તો અહીંથી 2 મીટર દૂર, તો આ બાજુ 2 મીટર દૂર, આ બાજુ 2 મીટર દૂર, તો અહીંથી સરખા અંતરે આવેલા દરેક કણો આગળ સરખી પરિસ્થિતિ હશે. અહીંયા જો શૃંગ હશે તો અહીંયા શૃંગ જ હશે. તો આ બધા કણોમાંથી પસાર થતું આ કાલ્પનિક પૃષ્ઠ સમજી લેજો. તો એ પૃષ્ઠ એક પ્રકાર વક્ર, તો એને એક શું કહેવાય? એક પ્રકારનું તરંગ અગ્ર. જો તમે એનાથી થોડા દૂર જો તો કદાચ ત્યાં પાણીમાં આમ ખાડો રચાયો હોય, તો ખાડો એટલે ગર્ત, તો પછી આ બાજુ પણ એટલા જ અંતરે ગર્ત હોય, આ બાજુ એટલા અંતરે, તો પછી અહીંયા સરખા અંતરે બધા ગર્ત હશે. અને ગર્તમાં આપણો કણ ક્યાં ગયો હોય? આમ નીચે. માટે જો ઉપર જઈને આમ નીચે ગયો તો એની કળા 3π/2, તો પછી ત્યાં બધાને 3π/2 જ હશે. તો એમાંથી પસાર થતું કાલ્પનિક વક્ર દોરો તો એ પણ તરંગ અગ્ર જ કહેવાય. ટૂંકમાં સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક વક્ર, જેને તરંગ અગ્ર કહેવાય. બરાબર. જો તમે થોડા નજીક વાત કરી હોય તો નજીક પણ આવું હોઈ શકે. આ બધો કુંડાળો રચવાય મિત્રો. તમારા ઘરે તમે પ્રયોગ કરી જોજો. પાણીમાં પથ્થર નાખશો તો આમાં આ રીતે આમાં ચારે બાજુ કુંડાળો રચવાય. બરાબર. તો અહીંથી સરખા અંતરે આવેલા બધા બિંદુઓમાં આગળ સરખી પરિસ્થિતિ હોય. બરાબર. બીજા શબ્દોમાં તરંગ અગ્રને આપણે અચળ કળા તફાવત ધરાવતા પૃષ્ઠ તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકીએ મિત્રો. બરાબર. તરંગ અગ્ર જે ઝડપથી ઉદ્ગમમાંથી બહાર તરફ ગતિ કરે, આ તમને કુંડાળો જે ઝડપથી દોડતો દેખાય એ ઝડપને આપણા તરંગની ઝડપ કહી શકાય. તો તરંગ અગ્ર જે ઝડપથી ઉદ્ગમમાંથી બહાર તરફ આમ દોડતું હોય, જતું હોય, એ ઝડપને આપણે તરંગની ઝડપ કહીશું મિત્રો. તરંગની ઉર્જા તરંગ અગ્રને લંબ દિશામાં ગતિ કરે છે. આ તરંગ અગ્રને લંબ અને તરંગની ગતિની દિશાનું સૂચન કરતી આપણે રેખા દોરી કે ભાઈ ચલો આ બાજુ વાત કરીએ તો અહીંથી આપણું તરંગ દોડતું આમ જતું દેખાય. તો જો અહીં તરંગ અગ્ર બધું આ રીતે હોય તો આ બધા બિંદુઓ આગળ તરંગ અગ્રને લંબ તરંગની ગતિની દિશાનું સૂચન કરતી આવી એક કાલ્પનિક ભૌમિતિક રેખા દોરો તો આને કિરણ કહેવાય. જો અહીંયા તમે વાત કરો તો આ દિશામાં તરંગ દોડતું આમ જતું હોય, તો જો આપણો તરંગ અગ્ર દોડતું આમ જતું બતાવે તો અહીંયા તમારે તરંગ અગ્રને લંબ અને તરંગની ગતિ, જો અહીંયા ખૂણો 90 બને તો આ તરંગ અગ્રને લંબ અને તરંગની ગતિની દિશાનું સૂચન કરતી આવી સીધી લીટી દોરો તો એને કિરણ કહેવાય. આ બાજુ વાત કરો તો કિરણ આમ આવે, અહીં વાત કરો તો કિરણ આમ આવે. જે તરંગ અગ્રને કેવું હોય મિત્રો? લંબ જ હોય, આમ હોય. તો આ બધા કિરણો કહેવાય. તો તરંગ અગ્રને લંબ અને તરંગની ગતિની દિશાનું સૂચન કરતી આવી રેખાઓને શું કહેવામાં આવે છે મિત્રો? કિરણ કહે છે. આ એકથી વધુ દોરો એટલે કિરણો કહેવાય. જો તમે અહીંયા વાત કરો તો
તો અહીંયા તમારું કિરણ આમ જતું હોય, અહીં લો તો આમ જતું હોય. ટૂંકમાં તરંગ અગ્રને લંબ અને તરંગની ગતિની દિશાનું સૂચન કરતી આવી ભૌમિતિક રેખાઓને આપણે કિરણ કહીશું, જે બધી દિશામાં સમાન, જો બધી જ દિશામાં સમાન તરંગો ઉત્સર્જન કરતું બિંદુવત ઉદ્ગમ હોય તો સમાન કંપ વિસ્તાર સાથે સમાન કળામાં દોલન કરતા બિંદુઓને તમે જોડો તો તમને એક ગોળાકાર પૃષ્ઠ, દાખલા તરીકે આપણે બલ્બ લઈએ, ચલો બલ્બ, ગોળો, ચલો અહીં મારી પાસે આ ગોળો છે, તમે ગોળાની સ્વિચ પાડો તો જો ગોળામાંથી પ્રકાશ નીકળે તો આ પ્રકાશ બધી દિશામાં જવાનો, કઈથી પ્રકાશનું તરંગ આમે જવાનું, આમે જવાનું, આમે જવાનું, આમે જવાનું, જો આ બધી જ દિશામાં જાય મિત્રો, તો આ બધી જ દિશામાં જાય તો અહીંથી ધારો કે 2 મીટર દૂર શૃંગ હોય તો આ બાજુએ 2 મીટર દૂર શૃંગ હોય, અહીંયા 2 મીટર દૂર શૃંગ હોય, અહીંયા 2 મીટર દૂર શૃંગ હોય. ટૂંકમાં બધી જગ્યાએ સરખી કન્ડિશન હશે તો પછી આ બધા જ શૃંગ આગળ કળા સમાન હોય તો એ સમાન કળાવાળા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ દોરો તો એ આખો ગોળો બનશે મિત્રો. શું બનશે? આમ ગોળો. પણ 2 ડાયમેન્શનમાં આપણે નહીં બતાવી શકીએ એટલે આ દ્વિપરિમાણમાં છે, પણ વાસ્તવમાં ત્રિપરિમાણમાં રચો તો ગોળો રચાય. તો એવા તરંગઅગ્રને ગોળાકાર તરંગઅગ્ર કહેવાય. કેવા આકારનું? ગોળ આકાર તરંગઅગ્ર કહેવાય મિત્રો. બરાબર. તો એવા તરંગઅગ્રોને ગોળાકાર તરંગઅગ્રો કહેવાય. અને ગોળાકાર તરંગઅગ્રોમાં કિરણો જેમ જેમ આગળ જોઈએ એમ એકબીજાથી આમ દૂર જતા હોય છે. જો આ દૂર જોઈશું અને દૂર જતા કિરણોને અપસારી કહેવાય. શું કહેવાય? અપસારી. તો આમ મિત્રો ફરી એકવાર, જો બધી જ દિશામાં સમાન તરંગો ઉત્સર્જિત કરતું બિંદુવત ઉદ્ગમ હોય તો ઉદ્ગમથી સમાન અંતરે સમાન કંપ વિસ્તારવાળા કણોમાંથી પસાર થતું કાલ્પનિક વક્ર અથવા પૃષ્ઠ દોરો તો એ તમને ગોળાકાર મળશે. તો એવા તરંગઅગ્રને ગોળાકાર તરંગઅગ્ર કહે છે. અને એમાં તરંગો એકબીજાથી દૂર જતા હોવાથી અપસારી કહેવાય. અપસારી તરંગો મળે. જો ઉદ્ગમથી દૂર જઈએ મિત્રો, જો આ ઉદ્ગમની નજીક છીએ તો જો આપણે આટલા એરિયાની વાત કરીએ તો તમને આ ભાગ ગોળ દેખાય છે, પણ જો એટલો જ ભાગ અહીંયા લે તો થોડો ઓછો ગોળ દેખાય છે, એટલો જ ભાગ અહીં લેશો તો ઓછો ગોળ દેખાય છે. અને હજુ તમે જો આમાં આગળ મોટા મોટા ગોળા દોરતા જાઓ તો કદાચ ઉદ્ગમથી દૂર જશો મિત્રો તો એટલા જ ભાગમાં તમને ધીમે ધીમે આ ભાગ સીધો સમતલ થતો જોવા મળશે, સપાટ થઈ જતો જોવા મળશે. તો આમ ઉદ્ગમથી દૂર, ઉદ્ગમથી ઘણા મોટા અંતરે અતિ દૂર જાઓ તો આ ગોળાકાર તરંગઅગ્રનો તમે નાનો ભાગ લ્યો તો એ ભાગ તમને સમતલ સપાટ ગણી શકાય. તો આવા તરંગઅગ્રને સમતલ તરંગઅગ્ર કહીશું આપણે. અને અહીંયા તમે જો આ બધા કિરણો પછી તમને દૂર જતો જતો એકબીજાને સમાંતર લાગશે મિત્રો. કેવો લાગશે? સમાંતર. જો ત્રિપરિમાણમાં ચિત્ર દોરવું હોય તો સમતલ તરંગઅગ્ર તમને આ ટાઈપનું બતાવી શકો. બરાબર. આ તરંગઅગ્ર ને લંબ, કારણ કે કિરણની વ્યાખ્યા શું? તરંગઅગ્રને લંબ અને તરંગની ગતિની દિશાનું સૂચન કરતી ભૌમિતિક રેખા. તો દૂરના વિસ્તારમાં તરંગઅગ્ર સમતલ થઈ જાય અને તરંગઅગ્ર સમતલ થઈ જાય, કિરણો આ રીતે લંબ જોઈએ તો દૂરના વિસ્તારમાં કિરણો એકબીજાને સમાંતર જેવો તમને લાગે. કેવો લાગે? સમાંતર જેવો લાગે. જો તમે ટ્યુબલાઇટ જેવું ઉદ્ગમ લો, રેખીય ઉદ્ગમ, દાખલા તરીકે તમે ટ્યુબલાઇટ જેવું રેખીય ઉદ્ગમ લો મિત્રો. ધારો કે આ ટ્યુબલાઇટ છે, આજુબાજુ સરખા ગુણધર્મો ધરાવતું સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ. સમાંગ એટલે સરખા ગુણધર્મો ધરાવતું અને સમદિગ્ધર્મી એટલે ચારેય દિશામાં પણ ગુણધર્મો એ માધ્યમના સમાન હોય. તો આવા માધ્યમમાં જ્યારે તમે એક ટ્યુબલાઇટ ચાલુ કરો તો જો અહીંથી પ્રકાશ નીકળે, અહીંથી નીકળે, અહીંથી નીકળે, બધે જ નીકળે. તો જો અહીંથી તમે અમુક અંતરે જાઓ તો આ બાજુ પણ અમુક અંતરે, અહીંયા અમુક અંતરે, આ બાજુ અમુક અંતરે, આ બાજુ પણ એટલા જ અંતરે, આ બાજુ પણ એટલા જ અંતરે. તો આ બધા જ કણોની કળા સમાન હોય મિત્રો. તો પછી જો તમને આવું ચિત્ર જોવા મળશે મિત્રો. કે
કે ભાઈ આ ટ્યુબલાઇટ જેવા રેખીય ઉદ્ગમમાંથી નીકળતા ચારે બાજુ સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોય તો આ ઉદ્ગમથી સરખા અંતરે આવેલા દરેક કણોની કળા સમાન, પણ એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ તમે દોરશો તો એ પૃષ્ઠનો આકાર તમને આવો નળ જેવો મળશે. કેવો મળશે? નળ જેવો આકાર. માટે આવા તરંગગ્રહને નળાકાર તરંગગ્રહ કહેવાય. કેવું તરંગગ્રહ કહેવાય? નળાકાર તરંગગ્રહ. અને એમાં પણ તમે જુઓ, આ જગ્યાએ તરંગગ્રહને લંબ કિરણ આમ જાય, આ જગ્યાએ કિરણ આમ જાય, આ જગ્યાએ કિરણ આમ જાય, તો આગળ જતાં જતાં કિરણો દૂર જાય તો અપસારી કહેવાય. સમતલ તરંગગ્રહમાં કિરણો સમાંતર હોય, ગોળાકાર કે નળાકાર તરંગગ્રહમાં કિરણો અપસારી હોય. નળાકાર તરંગગ્રહ મેળવવા માટે ઉદ્ગમ આવું રેખીય ટાઈપનું હોવું જોઈએ. ગોળાકાર તરંગગ્રહ મેળવવું હોય તો આવું બિંદુ જેવું ઉદ્ગમ હોવું જોઈએ. જો આપણે અમારા જૂની પુસ્તકની અંદર મિત્રો તમને સમતલ તરંગગ્રહ આ રીતે સમજાવવામાં આવેલું મિત્રો, કે ધારો કે તમે કોઈ એક જ દોરીમાંથી 4 ટુકડા કરો, એક જ દોરીના 4 સમાન ટુકડા કરી એ 4 દોરીઓને તમે એકબીજાને સમાંતર બાંધો. દાખલા તરીકે હું આવું એક લાકડાનું પાટિયું લઉં અને લાકડાનું જે પાટિયું એ લાકડાનું અહીંયા પાટિયું લઉં મિત્રો, ધારો કે મિત્રો આપણે કોઈ એક જ દોરીમાંથી 4 સરખા ટુકડા કરીએ. જો આ ચારે એક સરખા ગુણધર્મો ધરાવતી દોરી છે, એવું નહીં કે આ 2 સૂત્રી છે ને 2 કાથીની દોરી છે, એવું નહીં. એવું હોય તો એ સમાંગ માધ્યમ ના કહેવાય. આપણે એવું માધ્યમ કે જેના ગુણધર્મો સરખા હોય. તો આ સરખી લંબાઈની 4 દોરીઓ. હવે આપણે આવું એક લાકડાનું પાટિયું લઈએ મિત્રો, એના જેવું જ સામે કોઈ દિવાલ કે લાકડાનું પાટિયું લઈએ. હવે આ પાટિયાના આ ખૂણેથી એ દોરીને ખીલી મારીને બાંધી દઈએ અને એ દોરીને સામે પણ બાંધી દઈએ. એ રીતે અહીંથી અહીં બાંધી દઈએ તો ચારેય દોરીઓ એકબીજાને કેવી રહેવાની? સમાંતર. અને જો આ ચારેય દોરીઓ એકબીજાને સમાંતર છે બરાબર, તો આ એકબીજાને સમાંતર રહેલી 4 દોરીઓ. હવે આ દોરીઓમાં આપણે એક સાથે ચારેય દોરીઓમાં વિક્ષોભ પેદા કરીએ. ધારો કે આ પાટિયાને આમ પકડીને આમ કંઈ નામ કરું તો ચારેય દોરીઓમાં વિક્ષોભ ઉત્પન્ન થવાનો. અહીંયા જે વિક્ષોભ એટલે તરંગ ઉત્પન્ન થઈને આમ જવાનું, આ દોરીમાં પણ આમ જવાનું, અહીંયા પણ આમ જવાનું, અહીંયા પણ આમ જવાનું. ધારો કે હું ચિત્ર દોરવાનો પ્રયાસ કરું કે ભાઈ અહીંયા આવું શૃંગ રચાય, તો પછી આ દોરીમાં પણ એવું જ શૃંગ રચાય, અહીંયા પણ એવું જ શૃંગ રચાય, અહીંયા પણ એવું જ શૃંગ રચાય. તો જો આ દોરીનું કણ જે અહીંયા હતો એ ઉપર પહોંચી ગયો, તો આ દોરીનો કણ પણ એ ઉપર પહોંચી ગયો, આનો કણ પણ ઉપર પહોંચી ગયો. તો જો આ શૃંગની ટોચ ઉપરના દરેક કણોની કળા સમાન હોય તો આ સમાન કળાવાળા કણોમાંથી પસાર થતું આપણે કાલ્પનિક પૃષ્ઠ દોરીએ તો આ પૃષ્ઠ એક તરંગગ્રહ કહેવાય. પણ જો એ પૃષ્ઠનો આકાર પ્લેન સપાટ સમતલ હશે તો આ સમતલ તરંગગ્રહ કહેવાય. જો થોડા સમય પછી વાત કરો તો જો એ ગર્ત રચાય તો પછી આ દોરીમાં પણ એવું ગર્ત જ રચાય, અહીંયા પણ એવું જ ગર્ત રચાય, અહીંયા પણ એવું જ ગર્ત રચાય. તો પછી અહીંથી મિત્રો આટલે અંતરે જો ગર્ત રચાય તો કણ નીચે ગયો હોય તો અહીંયા પણ એટલા જ અંતરે કણ નીચે ગયો હોય, અહીંયા પણ એટલા જ અંતરે કણ નીચે ગયો હોય. તો જો અહીંયા સરખા અંતરે બધા કણો નીચે ગયા તો બધાની કળા સરખી 3π/2 3π/2 3π/2. તો પછી એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ દોરો તો એ પણ એક તરંગગ્રહ જ કહેવાય. તો એ પણ શું કહેવાય? એક તરંગગ્રહ જ કહેવાય. ટૂંકમાં સમાન કળાવાળા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ કહેવાય તો એ તરંગગ્રહ કહેવાય. હું એવું નથી કહેતો કે π/2 જ લઈ શકાય, ગમે તે લેવાય. 3π/2 કળા લે તો પછી બધાની 3π/2 જ. તો જો આ બધા જ કણોની કળા સમાન 3π/2. અને જો તરંગો જે માધ્યમમાં ગતિ કરે છે માધ્યમના ગુણધર્મો એ સરખા છે. પછી તમે 2 દોરી હવામાં રાખો ને 2 પાણીમાં રાખો તો એક સાથે ભલે તરંગો ઉત્પન્ન થયા પણ હવાવાળા તરંગો ફાસ્ટ દોરીને આગળ પહોંચી જાય. તો અહીંયા માધ્યમ પાણીમાં એટલા અંતરે, જો પાણીમાં 2 મીટર અંતરે શૃંગ હોય તો હવામાં 2 મીટર અંતરે શૃંગ ના પણ હોય, કારણ કે તરંગો આગળ નીકળી ગયા હોય તો ત્યાં ગર્ત પણ હોય. તો એ સંજોગોમાં આપણી પેલી શરત નહીં પડાય. એટલે આપણે આવો માધ્યમ નથી લેવાનું, આપણે કેવું માધ્યમ લેવાનું? સરખા ગુણધર્મોવાળું. એટલે એવા જે માધ્યમના બધી જ દિશામાં ગુણધર્મો સરખા હોય એમને સમદિગ્ધર્મી માધ્યમ કહેવાય.
અહીંયા ચારે દોરીઓ હવામાં જ છે, એટલે બધી જગ્યાએ ગુણધર્મો પણ સમાન છે. બરાબર. ધારો કે અહીંયા કોઈ થોડા સમય બાદ આપણે વાત કરીએ તો અહીં શૃંગ હોય, તો આ દોરીમાં પણ એવું જ શૃંગ હોય, આ દોરીમાં પણ એવું જ શૃંગ હોય મિત્રો, તો આ દોરીમાં પણ શૃંગ હોય. તો પછી આ બધા જ કણોની કળા સમાન જ હોય મિત્રો. તો એ સમાન કળાવાળા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ, તો જો આ પૃષ્ઠનો આકાર સમતલ જ તમને જોવા મળે, માટે એને સમતલ તરંગગ્ર જ કહેવાય. અને જો બધા તરંગો આમ જાય છે એકબીજાને સમાંતર, માટે તરંગની ગતિની દિશાનું સૂચન કરતી અને તરંગગ્રહને લંબ એવી ભૌમિતિક રેખા દોરો તો એ કિરણ મળે. તો જો સમતલ તરંગગ્રહમાં મિત્રો કિરણો, સમતલ તરંગગ્રહનો આકાર આવો સપાટ હોય, માટે આમાં તમે ગમે તે જગ્યાએ તરંગગ્રહને લંબ અને તરંગની ગતિની દિશાનું સૂચન કરતી ભૌમિતિક રેખા દોરો તો એ આ રીતે જ આવશે. અને તમે જેટલી દોરશો એ બધી એકબીજાને કેવી રહેવાની? સમાંતર જ રહેવાની મિત્રો. તો યાદ રાખજો, સમતલ તરંગગ્રહમાં કિરણો સમાંતર હોય, ગોળાકાર તરંગગ્રહમાં કિરણો અપસારી હોય, નળાકાર તરંગગ્રહમાં પણ કિરણો અપસારી હોય. નળ આકાર એટલે જે તરંગનો આકાર નળાકાર, પણ નળાકાર તરંગગ્રહ મેળવવા માટે રેખીય ઉદ્ગમ હોવું જોઈએ. સમતલ તરંગગ્રહ મેળવવા માટે તરંગો દોરીઓ સમાંતર હોવી જોઈએ, અથવા ગોળાકારમાંથી સમતલ બનાવવું તો અનંત અંતરે આ શક્ય બને, કારણ કે બિંદુવત ઉદ્ગમમાંથી તો ગોળાકાર મળવાનું, પણ એ અનંત અંતરે જતો જતો સમતલ તરંગગ્રહ બની જાય. તો અમે તરંગગ્રહની વાત કરી અને તેના પ્રકાર, તો એના 3 પ્રકાર: સમતલ તરંગગ્રહ, ગોળાકાર તરંગગ્રહ, નળાકાર તરંગગ્રહ. બોલો ક્લિયર? તો આ તરંગગ્રહની મેં વાત કરી. અને હવે જ્યારે સમતલ તરંગગ્રહ આપણે દોરીશું તો આવું આખું સમતલ નહીં પણ આવી સીધી લીટી દોરીશું, અને ગોળાકાર તરંગગ્રહ માટે આવું દોરીશું. નળાકાર તરંગગ્રહમાં પણ એવું જ હોય મિત્રો. તો હવે હું જ્યારે સમતલ તરંગગ્રહની વાત કરું એટલે આવી સીધી લીટી દોરીશ, ગોળાકાર તરંગગ્રહ માટે આવું ગોળ દોરીશ. એટલે તમારે સમજી લેવાનું કે આ ગોળાકાર તરંગગ્રહ છે. તો અમે તરંગગ્રહની સમજૂતી આપી મિત્રો.